ગુજરાતમાં છેલ્લા 2 થી 3 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગામી દિવસોમાં નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે તેમ છે। રાત્રિના સમયે પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બીજી તરફ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન ફરી એકવાર પલટશે। ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર દેશના ઘણા ભાગોમાં 19 થી 23 એપ્રિલ સુધી જોરદાર પવન, ગાજવીજ અને હળવા વરસાદની સંભાવના છે। આજે 19 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર સહિત અન્ય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે, જે દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વીજળી અને ભારે પવન સાથે તોફાન અને કરાની સંભાવના છે। IMDએ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે પવનની આગાહી કરી છે।